સ્ટેપ નંબર 3, ફાઇન સ્ટ્રેન ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, જેને આપણે TDN વડે દર્શાવીશું. ક્લિયર. અને એ કેલ્ક્યુલેટ કરીશું કોના બેઝ પર? IS 800 2007 ક્લોઝ નંબર 6.3.3 પેજ નંબર 32ના બેઝ પર. ક્લિયર. તો એ આપણે જોઈએ પેજ નંબર 32 પર. પેજ નંબર 32 પર આ ક્લોઝ નંબર 6.3.3. હવે તમને શું ફાઇન્ડ કરવા કીધું કે ડિઝાઇન સ્ટ્રેન ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, જે છે ક્લોઝ નંબર 6.3. બટ આપણી પાસે અત્યારે શાના માટે ફાઇન્ડ કર્યો છે તમે? એંગલ સેક્શન માટે, સિંગલ એંગલ માટે. ક્લિયર. તો તમારે એ 6.3માં પેજ નંબર 33 પર છે તમારું 6.3.3. ક્લિયર. એટલે તમે અહીંયા બતાવી શકો 6.3 જે છે એમાં છે 6.3.3 અને પેજ નંબર 32 એન્ડ 33. ક્લિયર. તો શું છે તમારે અહીંયા સિંગલ એંગલ માટે જે તમારી સ્ટ્રેન્થ છે TDN એ શું છે ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે 0.9 ANC FU ડિવાઇડ બાય ગામા M1 પ્લસ બીટા AGO FY ડિવાઇડ બાય ગામા M1. હવે આ ફોર્મ્યુલામાં જે ટર્મ છે એ શું છે એ જોઈએ. તો એમાં જે તમારી બીટા છે, બીટાની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ થાય એનું ફોર્મ્યુલા આપ્યું છે, જે છે 1.4 0.076 W/T FI બાય FU BS બાય LC. અને આ જે બીટાની વેલ્યુ આવે છે એ લેઝર ઇક્વલ ટુ શું હોવું જોઈએ? FU બાય ગામા M1 ડિવાઇડ બાય FI બાય ગામા M1. અને એ જે વેલ્યુ છે ગ્રેટર દેન 0.7 હોવી જોઈએ. ક્લિયર. હવે એમાં જે તમારી આ W છે એ શું છે? તમારું આઉટસ્ટેન્ડ લેગ વિડ્થ. ક્લિયર. આઉટસ્ટેન્ડ લેગ વિડ્થ એટલે કે જે તમે આગળ જોઈ ગયા પ્રમાણે આ જે છે એ કનેક્ટેડ લેગ છે. આ શું થવાનું? આ કનેક્ટેડ લેગ થવાનું, જે આપણે ફિગરમાં જોઈ જ ગયા છે. અને આ તમારો આઉટસ્ટેન્ડિંગ લેગ. ક્લિયર. તો આ વિડ્થ આવશે. ક્લિયર. AW. ધેન BS શિયર લેગ વિડ્થ. ક્લિયર. એ શિયર લેગ વિડ્થ ફાઇન્ડ કરવા માટે એક ફોર્મ્યુલા છે. તો શિયર લેગ વિડ્થ ફાઇન્ડ કરવા માટે એક ફોર્મ્યુલા આ છે, BS ઇઝ ઇક્વલ ટુ W પ્લસ WL માઇનસ T. અહીંયા તમારું શું છે? G. ક્લિયર. હવે W એ તમારી જે આઉટસ્ટેન્ડિંગ લેગ વિડ્થ છે તે પ્લસ તમારું G ગોચ ડિસ્ટન્સ તમે ફાઇન્ડ કર્યું હતું તે માઇનસ થિકનેસ ઓફ એંગલ. ક્લિયર. તો એના પરથી તમારી BSની વેલ્યુ આવી જશે. ધેન LC છે એ શું છે? લેન્થ ઓફ એન્ડ કનેક્શન, that is the distance between the outermost bolts in the end joint measured along the load direction or length of the well. આ વેલ માટે છે, આ બોલ્ટ માટે છે. ક્લિયર. શું છે એ LC. તો LC માટે જોઈએ આપણે કે LC એટલે શું કીધું કે આઉટર મોસ્ટ જે બોલ્ટ છે, સોરી શું છે? that is the distance between the outermost bolts in the end joints measured along the direction of force. તો આ જે બોલ્ટ છે આઉટર મોસ્ટ એની વચ્ચેનું જે ટોટલ ડિસ્ટન્સ છે અને પેરેલલ ટુ શું છે? ફોર્સ, ડાયરેક્શન ઓફ ફોર્સ. તો આ ટોટલ જે પીચ ડિસ્ટન્સ છે એ પીચ ડિસ્ટન્સ જ એ શું થવાનું? LC. ક્લિયર. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈએ તે પ્રમાણે કઈ રીતના કેલ્ક્યુલેટ થાય છે. ક્લિયર. તો તમારું ફોર્મ્યુલા છે આ TDN ઇઝ ઇક્વલ ટુ 0.9 ANC માઇનસ FU ડિવાઇડ બાય ગામા M1 પ્લસ બીટા AGO માઇનસ ઇન્ટુ FY ડિવાઇડ બાય ગામા M1. હવે બીટા માટે વાત કરીએ, જે આપણે આગળ જોઈ જ ગયા. બીટા ઇઝ ઇક્વલ ટુ 1.4 માઇનસ 0.076 W/T માઇનસ FI બાય FU ઇન્ટુ PS બાય LC. હવે એમાં આ જે ટર્મ્સ છે એ શું છે જોઈએ. તો W શું છે? આઉટસ્ટેન્ડિંગ લેગ વિડ્થ જે છે W0 છે, આપણે જોઈ ગયા અહીંયા આઉટસ્ટેન્ડિંગ લેગ વિડ્થ W0 જે કેટલી છે? 75 mm. તો અહીંયા લખી શકું 75 mm. ધેન T થિકનેસ ઓફ આઈ છે, કેટલી છે થિકનેસ? 6. ક્લિયર. તો 6 લખી શકું. ધેન FI તમારી ઇલ સ્ટ્રેન્થ કેટલી આપી હતી? ઇલ સ્ટ્રેન્થ FI 250. ધેન FU 410. ક્લિયર. એટલે એ લખી શકું 250 ન્યૂટન પર mm². ધેન અલ્ટિમેટ સ્ટ્રેન્થ જે છે એ 415 ન્યૂટન પર mm². ધેન BS શિયર લેગ વિડ્થ જે આપણે સમજી ગયા તે, તો એ ફોર્મ્યુલા પ્રમાણે કેલ્ક્યુલેટ. W મીન્સ તમારું સોરી આ W0 ઓર તમે આ અહીંયા W પર લખી શકો છો.
ક્લિયર. મેં આ W0 જ થશે આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ હોવાની, જે આપણે આ ફોર્મ્યુલામાં જોઈએ અહીંયા. આ W અને આ W છે. ક્લિયર. અને W શું છે? આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ. તો એ શું થશે તમારી 75 થવાની, પ્લસ જી તમે આગળ જોઈ ગયા તે પ્રમાણે જી કેલ્ક્યુલેટ કર્યું હતું આપણે આ 60 mm. ઓકે, તો એ વેલ્યુ પુટ કરું 60, માઇનસ શું થશે? થિકનેસ તો કેટલી છે? 6. તો વેલ્યુ આવશે તમારી 75 પ્લસ 60 માઇનસ 6. કેટલી વેલ્યુ આવે છે તમારી? આ 129 mm. તો BS ઇઝ ઇક્વલ ટુ 129 mm. ક્લિયર. નાવ હવે આગળ જોઈએ આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ગામા M1 એન્ડ ગામા M2 જે તમે આગળ જોઈ ગયા તે પ્રમાણે લેવાનું છે. ટેબલ નંબર 30 પેજ નંબર ટેબલ નંબર 5 પેજ નંબર 30 પ્રમાણે ગામા M1 એન્ડ ગામા M0. તો ગામા M1 જે છે કેટલું છે? 1.25 એન્ડ તમારું યીલ્ડિંગ માટે તમે ફાઇન કરો છો તો 1.10. ક્લિયર. તો એ છે તમારું ગામા M0 1.10 એન્ડ ગામા M1 1.25. નાવ LC સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન આઉટર મોસ્ટ બોલ્સ સમ ઓફ ઓલ પિચીસ. ક્લિયર. તો એ ફોર્મ્યુલા થશે LC n-1 P. કેવી રીતના? તો એ જોઈએ. આગળ પણ સમજી ગયા હતા આપણે. તો આ જે ટોટલ સમ ઓફ શું છે? ઓલ પીચીસ 1 2 3 4 5 પીચીસ થવાની. આપણે ડાયરેક્ટ બી કરીશું LC 5 ઇન્ટુ P. હવે તમારા નંબર્સ ઓફ બોલ્સ વધારે હોય તો તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો છો n-1 ઇન્ટુ P. n મીન્સ તમારો નંબર ઓફ બોલ્સ કેટલા છે અત્યારે? 6 માઇનસ 1 ઇન્ટુ P કરો તો શું આવશે? 5 ઇન્ટુ P જવાના. ક્લિયર. સમજ પડી? n-1 કરો એટલે કે તમારા ટોટલ નંબર જે છે એ બોલ્ટ નંબર કરતાં જે પીચ ડિસ્ટન્સ છે એક ઓછું આવશે. ક્લિયર. અહીંયા તમારા 6 નંબર છે. બોલ્સ જે છે એ 6 છે અને પીચ કેટલું થશે? એ n-1 કરો એટલે 6 માઇનસ 1 કરો એટલે પીચ એક ઓછું થશે બોલ્ટની કમ્પેરમાં. તો 1 2 3 4 and 5. ક્લિયર. તો એનું આપણે ડિસ્ટન્સ કરવાનું છે અને પીચ ડિસ્ટન્સ તમારું શું આવ્યું હતું? આ તમે કેલ્ક્યુલેટ કર્યું હતું. પીચ ડિસ્ટન્સ તમે કેલ્ક્યુલેટ કર્યું હતું એ પણ 40 mm. ક્લિયર. તો આપણે એ વેલ્યુ પુટ કરીએ. P is equal to તો 5 ઇન્ટુ 40. ઓકે, તો તમારું આ ડિસ્ટન્સ આવશે 5 ઇન્ટુ 40 એટલે શું થશે? 200 mm. ક્લિયર. ઓકે. ના હવે બીટામાં હું વેલ્યુ પુટ કરું છું 0.76 W/T Fi/Fu અને BS/SC. હવે 1.4 માઇનસ 0.076 W હતી આપણી 75, થિકનેસ 6, ધેન Fi 250, Fu છે તમારી 410, BSની વેલ્યુ આવી હતી 129 એન્ડ LCની વેલ્યુ આવી છે તમારી 200. ઓકે, હવે હું એ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું છું તો થશે 0.076 ઇન્ટુ 75 into 250 into 129 divide by 6 into 410 into 200. 1.4 માઇનસ આન્સર તો શું આવે છે? 1.02. બીટાની વેલ્યુ આવે છે 1.026. તો અહીં લખી શકો 1.026. હવે એના માટે આપણે બે વેલ્યુ કે આ જે વેલ્યુ છે એ લેઝર ઇક્વલ ટુ શું આવવું જોઈએ? Fe ઇન્ટુ ગામા M0 Fi ઇન્ટુ ગામા M1 અને ગ્રેટર દેન 0.7. તો આપણે ચેક કરી લઈએ કે જે વેલ્યુ છે 1.026 એ શું છે? લેઝર ઇક્વલ ટુ છે. તો આપણે આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. Fu જે છે એ કેટલું છે આપણી પાસે? Fuની વેલ્યુ હતી આપણી પાસે 410, ધેન ગામા M1ની વેલ્યુ હતી 1.10 ડિવાઈડ બાય શું છે? Fi 250 ને ગામા M1 1.25. તો આ વેલ્યુ જોઈએ આપણે
410 इंटू 1.10 डिवाइड बाय 250 इंटू 1.25 1.44 तो तमारी वेल्यू जे आवे छे लेस देन 1.44 आवे छे। क्लियर। तो आ शुं छे ओके छे। देन जे बीटा जे छे 1.026 ए ग्रेटर देन 0.7 छे। क्लियर। तो ए पण शुं छे राइट छे। बेव कंडीशन सेटिस्फाई छे। क्लियर। तो तमारी बीटानी वेल्यू फाइनली शुं थवानी 1.026। क्लियर। नाउ हवे आगळ जोईए आपणे। आगळ आपणे जे आज तमारू फॉर्म्युला है एमां तमे अत्यारे फर्स्ट बीटा फाइंड कर्युं। हवे तमारू ANC एंड AGO है ए शुं छे ए फाइंड करवानुं छे। तो आपणे जोईए ANC शुं छे नेट एरिया ऑफ कनेक्टेड लेग। कनेक्टेड लेग है। हवे तमने आ फिगर में सेक्शन में तमने ड्रो कर्युं। आ जे तमारुं छे शुं छे ए गसेट प्लेट है। क्लियर। गसेट प्लेट है तेनी साथे तमारुं एंगल सेक्शन कनेक्ट कर्युं छे जे बोल्टनी मददथी आ कनेक्ट करेलो छे। क्लियर। हवे आज तमने हेल्थ सेक्शन देखाय छे कनेक्टेड लेग माटे तमने कीधुं छे नेट एरिया टोटल एरिया लेवानो छे। तो नेट एरिया जे छे ए तमारो कनेक्टेड लेगनो एटले आ लेग माटे विचारवानुं छे। तो एनो एरिया फाइंड करवा माटे तमे जुओ तो ANC इज इक्वल टू NC नेट एरिया छे अने C एटले तमारो कनेक्टेड लेग माटे एटले ANC इज इक्वल टू शुं थशे आ तमारी वीथ होवानी शुं छे वीथ WC। क्लियर। तो WC अने तेनी थिकनेस तमारे लेवानी छे आनी जे थिकनेस हशे ते। क्लियर। એટલા માટે WC इंटू T। देन तमारे आनो नेट एरिया लेवानो छे। तमे कन्सिडर करो आखो आ सेक्शन तमारे कन्सिडर करवानो छे। अहींया सुधीनो तमारे सेक्शन એટલે તમે આ આખો એંગલ સેક્શન કનેક્ટ કરો છો જે મેં આગળ પણ સમજાવી ગઈ છે। આ તમારો એંગલ સેક્શન છે તો તમે આખું આ એરિયા કનેક્ટ કરો કન્સિડર કરો અને પછી આનો તમારે શું કરવાનું છે આ શું છે WC એન્ડ આ છે તમારે T। तो तमारे आ जे छे तेनो एरिया तमारे WC इंटू T थशे अने तमारे शुं अहींयाथी तमारो सेक्शन तमारो आ बीजो छे। क्लियर। तो आ जे छे तमारे आ जे ट्रायंगल बने छे एने शुं करवानुं छे कट करवानुं छे एटले ट्रायंगल छे एनो एरिया शुं थशे 1/2 पायो गुण્યા वेट 1/2 इंटू T थवानुं बिकॉज कि आ बी T थशे थिकनेस ऑफ ने आ बी T। क्लियर। तो ए तमारो आ एरिया केन्सल थशे। देन तमारो जे आ बोल छे ए बोल पण तमारे डिडक्ट करवानो रहे छे। तो આપણે આ જોઈએ તો WC इंटू T माइनस શું થશે તમે આ જે ટ્રાયંગલ છે એને કટ કરો છો 1/2 इंटू T माइनस एन જે તમારો આ જે છે નંબર ઓફ બોલ્ટ કેટલા છે તમે જાણતા નથી તો છે ખબર છે તમને 6 છે આ ડેટામાં આપ્યા છે તો એ તમે ભલે પણ અહીંયા તમે લખી શકો NDH इंटू T। તો N જે છે एन एटले तमारो नंबर ऑफ बोल्ट तमारा केटला छे ए ते। देन DH होल डायमीटर तमारे शुं डिडक्ट करवानुं छे जे होल छे ए डिडक्ट करवानुं छे अने तमारी आ थिकनेस मांथी कट करे छे એટલા માટે मल्टीप्लाय T। क्लियर। आ समजायुं। माटे ANC इज इक्वल टू आमांथी T कॉमन निकळशे एटले WC माइनस T/2 आमांथी T कॉमन एटले WC बचशे T कॉमन थशे एटले T/2 थशे अने अहींयाथी T जशे एटले N इंटू DH कॉमन इंटू T। हवे आ वेल्यू पुट करूँ WC नी शुं छे वीथ तमारी शुं हती WC वीथ 100 mm हती। क्लियर। तो 100 पुट करूँ छूँ माइनस थिकनेस केटली हती तमारी 6 mm 6/2। देन एन नंबर ऑफ बोल केटला हता आ केटला हता 16 mm डायामीटरना हता। क्लियर। तो 6 अने होल डायामीटर शुं हतो तमारो सॉरी अहींया तमारे અહીં તમારે નંબર ઓફ ઓનલી 1 લેવાનો છે N1। ક્લિયર। DH તમારે લેવાનું છે કેટલું હતું તમારું ટોટલ DH 18 આવ્યું હતું। ક્લિયર। અને થિકનેસ તમારે આ 6 તો એ કેલ્ક્યુલેટ કરું હું 100 माइनस 6/2 करशुं एटले केटला आवशे 3 माइनस 18 सॉरी 100 माइनस 3 माइनस 18 इंटू 6 करूँ छूँ तो शो वेल्यू आवे छे 474। तो ANC आवे छे 474
mm². ક્લિયર. હવે આગળ જોઈએ. AGO નેટ એરિયા ઓફ ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ. તો આઉટસ્ટેન્ડિંગ લેગનો એરિયા તમારે જોવાનો છે. હવે તમારી પાસે આઉટસ્ટેન્ડિંગ લેગ કયો છે? આ. ક્લિયર. આનો એરિયા તમારે ફાઇન્ડ કરવાનો છે. તો તમે અહીંયા જુઓ છો, તમારું આ જે છે એમાંથી તમે લેવો છો આ સેક્શન. ક્લિયર. આ તમારો આગળ જે કનેક્ટેડ લેગ છે. હવે તમારે આ ટોટલનો એરિયા લેવાનો છે અને આની વિડ્થ છે કેટલી છે? W0 અને આની થિકનેસ શું છે? T. અને તમારે જે છે એ મેં શું કીધું કે આખો તમારે આ કન્સિડર કરવાનો છે. ક્લિયર. તો એનો એરિયા શું થશે તમારો? W0 ઇન્ટુ શું થવાનું? T થવાનું. ક્લિયર. ધેન માઇનસ શું થશે તમારું? માઇનસ આ ટ્રાયંગલને તમારે કાઢવું પડશે, આ જે ટ્રાયંગલ છે તેને. ક્લિયર. તો એના માટે શું થશે? 1/2 પાયો ગુણ્યા વેટ. આ થિકનેસ પર શું છે? T. તો પાયો T છે થિકનેસ. ક્લિયર. તો આ થશે. તો આઉટસ્ટેન્ડિંગ લેગ માટે તમે જે છે આ આખો સેક્શન કન્સિડર કરો છો, એની વિડ્થ છે W0 અને થિકનેસ છે T. તો એના માટે આપણે જોયું તે રીતના એનો એરિયા થશે W0T માઇનસ 1/2 T ઇન્ટુ T. તો એમાંથી T કોમન કરું તો W0 બચશે. ધેન આમાંથી T/2 ઇન્ટુ T. તો W0 હતી 75 માઇનસ T શું છે? થિકનેસ 6/2. ધેન થિકનેસ મલ્ટીપ્લાય કરું 6. તો વેલ્યુ આવશે તમારી 75 માઇનસ 3 ઇન્ટુ 6 432 mm². આ ગ્રોસ એરિયા આવ્યો. હવે આ બધી વેલ્યુ છે આપણે આમાં પુટ કરીએ. મેઇન ફોર્મ્યુલા આપણે તમારે આ જે તમે ફાઇન્ડ કરતા હતા સ્ટેપ નંબર 3માં સ્ટ્રેન ગવર્ન્ડ બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન માટે. તો આ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરું છું. એ વેલ્યુ છે 0.9 ANC તમે આગળ કેલ્ક્યુલેટ કરી ગયા તે પ્રમાણે શું વેલ્યુ હતી? ANC = 474. ક્લિયર. તો 474 FU કેટલા હતા તમારા? FU જે છે એ 410. તો 410 વેલ્યુ પુટ કરું 410. ધેન ગામા M1 શું હતું? ગામા M1 1.25 પ્લસ બીટાની વેલ્યુ શું આવી હતી તમારી? બીટાની વેલ્યુ 1.026 વેલ્યુ પુટ કરું 1.026. ગ્રોસ એરિયા શું આવ્યો તમારો? 432. FI તમારી ઇન્સ્ટન્ટ કેટલી હતી? 250 અને ગામા એમો 1.10. હવે આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું હું 0.9 ઇન્ટુ 474 ઇન્ટુ 410 ડિવાઇડ બાય 125 પ્લસ 1.026 ઇન્ટુ 432 ઇન્ટુ 250 ડિવાઇડ બાય 0.9 ઇન્ટુ 474 ઇન્ટુ 410 ડિવાઇડ બાય 1.25 પ્લસ 1.026 ઇન્ટુ 432 ઇન્ટુ 250 ડિવાઇડ 1.10. તો આન્સર આવે છે 659.34 ન્યૂટન. હવે એને કિલોન્યુટનમાં કન્વર્ટ કરું તો શું થશે? 240 ઇન્ટુ 659 કિલો ન્યૂટન. ઓકે. તો TDNની વેલ્યુ તમને મળી ગઈ. ક્લિયર. હવે આગળ આપણે સ્ટેપ નંબર 4 જોઈએ.